ચાલો આજે આપણે શરૂ કરવો છે સમ નંબર 7 સાતમો દાખલો. એમાં તમને ત્રણ ઇક્વેશન આપ્યા છે. x + 2y <= 120, x + y > 60, x - 2y > 0, xy > 0 અને હેતુલક્ષી વિધેય આપ્યું છે z = 5x + 10y. રીત મેં તમને ગઈકાલે ભણાવી દીધી છે, પણ થોડી વધારે પ્રેક્ટિસ કરવી પડે એટલે આપણે પાછું હજી એ જ રીત ચાલુ રાખીએ છીએ. ચાલો હવે આપણે શરૂ કરીએ. સૌથી પહેલા આપણે આજે પહેલું સમીકરણ છે x + 2y = 120 and therefore x = 120 - 2y. આનું આપણે ટેબલ દોરીએ. x અને y આપણે 3 પોઈન્ટ લેતા હતા, પણ હવે તમે 2 પોઈન્ટ લ્યો તો પણ ચાલે. 3 પોઈન્ટ એટલા માટે કે આપણે કઈ ભૂલ પડી હોય તો એમાં ખ્યાલ આવી જાય, પણ 2 પોઈન્ટ થી પણ તમે લાઈન દોરી શકો. તો તમે y = 0 લ્યો તો x = 120 આવશે, અને y = 60 લ્યો તો x = 0 આવશે. આપણે y સિલેક્ટ કરવાનો છે, x શોધવાનો છે. એટલે y = 0 લીધું તો x = 120 અને y = 60 તો x = 0. પછી આપણે બીજાનો ટેબલ દોરીએ. x + y = 60 and therefore y = 60 - x. ટેબલ બનાવીએ. મારી સાથે લખતા જજો. આમાં આપણે x = 0 લઈએ તો y = 60 થાય, અને x = 60 લ્યો તો y = 0 થાય. પછી હજી એક ત્રીજું ટેબલ બનાવવું પડે એમ છે. x - 2y = 0. હા, x - 2y = 0 and therefore x = 2y. x = 2y એનું જો આપણે પાછું ટેબલ બનાવીએ. આ x આ y, તમે y = 0 લ્યો x = 0 આવશે, અને y = 60 લ્યો તો x = 120 આવશે. તો આપણે આ ત્રણેયના ટેબલ તૈયાર થઈ ગયા. હવે આપણે ફક્ત ગ્રાફ દોરવાનો બાકી છે. મારી સાથે દોરતા જજો. આમાં આપણે પોઝિટિવ નંબરની જ જરૂર છે, નેગેટિવ નંબરની જરૂર નથી. અને ગ્રાફમાં આપણે સ્કેલ લેશું. તો આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ ઉગમ બિંદુ છે, અને આપણે સ્કેલ છે એ 10-10 નો લઈએ.
આ 10, પછી અહીંયા 20, 20, આ 30, આ 40, આ 50, આ 60, આ 70, 80, 90, 100, 110 અને 120. આપણે x ઉપર વધુ વધુ 120 ની જરૂર છે. y માં 10, 20, 30, પછી 40, આ 50 અને આ 60. આપણે આટલી જરૂર છે. ચાલો હવે આપણે પહેલો ગ્રાફ દોરીએ તો x is equal to 120 તો y is equal to 0 એટલે એ પોઈન્ટ અહીંયા આવશે 120 તો 0 અને x is equal to 0 તો y is equal to 60 એ પોઈન્ટ અહીંયા આવશે. અને હવે આપણે આ બે પોઈન્ટ માંથી પાસ થતી લાઈન દોરીએ. અહીંયા ઇક્વલ ટુ છે એટલે આપણે ડોટેડ દોરવાનું નથી, સ્ટ્રેટ લાઈન જ દોરવાની છે. તો આ બે માંથી પાસ થાય એવી આપણે સ્ટ્રેટ લાઈન દોરીએ. આ આપણે ગ્રાફ દોર્યો, બધાના નામ આપતા જઈએ. આ છે x plus 2y is equal to 120. x plus 2y is equal to 120 નો ગ્રાફ દોર્યો. અને એમાં આ ગ્રાફ આપણે દોરીએ એટલે આ પ્લેન ના બે પાર્ટ થયા, નીચેનો પાર્ટ, આ ઉપરનો પાર્ટ. નીચેના પાર્ટમાંથી આપણે આ 0 0 લઈએ અને 0 0 છે એ તમે ઓરિજિનલ ઇક્વેશનમાં મૂકો. અહીંયા આ 0, x is equal to 0 and y is equal to 0, તો 0 less than or equal to 120 આવે. અને 0 less than or equal to 120 એ સાચું સ્ટેટમેન્ટ આવ્યું. એટલે આપણો આલેખ છે ઈ આ નીચેનો ભાગ છે. એટલે આમ નીચે 3 લાઈન કરી નાખો. આપણો આલેખ છે ઈ નીચેનો પાર્ટ આવશે. પછી આપણે બીજો ગ્રાફ દોરીએ. તો x is equal to 0 તો y is equal to 60 એટલે આ જ પોઈન્ટ આવ્યું. x is equal to 0 તો y is equal to 60 અને x is equal to 60 તો y is equal to 0 એટલે આ બીજું પોઈન્ટ આવ્યું. અને એમાંથી પાસ થતી આપણે લાઈન દોરીએ. આ આપણે સ્ટ્રેટ લાઈન દોરી. આ સ્ટ્રેટ લાઈન છે x plus y is equal to 60. અને એમાં આ 0 0 નીચે છે. એ 0 0 તમે ઓરિજિનલ ફંક્શનમાં મૂકશો, આમાં ઓરિજિનલ ઇક્વેશનમાં, તો 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60 એવું રિઝલ્ટ આવશે. અને 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60 એ રિઝલ્ટ ખોટું છે. 0 છે 60 કરતા મોટું ન કહેવાય. એટલે 0 0 નીચેના ભાગમાં છે પણ એમાં રિઝલ્ટ ખોટું આવ્યું. એટલે આપણો સોલ્યુશન છે એ ઉપરનો ભાગ છે. એટલે અહીંયા ઉપર લાઈન કરવાની છે. અને હવે આપણે ત્રીજો ગ્રાફ દોરીએ. તો x is equal to 0 તો y is equal to 0. હા, અને x is equal to 120 તો y is equal to 60. 120 x is equal to તો y is equal to 60 એટલે પોઈન્ટ છે ઈ અહીંયા ક્યાંક આવશે. તમારી પાસે જો ગ્રાફ પેપર હોય તો પ્રશ્ન નથી, નહીં તો જરાક થોડુંક
રફ તો છે પણ સાવ રફ નો થઈ જાય એ જોવું પડે. તો આ ત્રીજી સ્ટ્રેટ લાઈન છે ઈ આમ આવશે. આ આપણે ત્રીજી સ્ટ્રેટ લાઈન દોરી. ઇક્વેશન લખી નાખીએ તો ઈ છે x - 2y is equal to 0. x - 2y is equal to 0. હજી સુધી આપણે એક ડોટેડ દોરવાની આવતી નથી. હવે તમને મિત્રો ખબર છે કે આ તમે સ્ટ્રેટ લાઈન દોરી એટલે આ સમતલના બે કટકા થયા, એક આ નીચેનો ભાગ, એક આ ઉપરનો ભાગ. જનરલી આપણે 0 0 પોઈન્ટ લઈ અને સિલેક્ટ કરતા હોઈએ, પણ આમાં તમે 0 0 ન લઈ શકો કારણ કે 0 0 છે એ આ સ્ટ્રેટ લાઈન ની ઉપર છે. એટલે તમારે નીચેના ભાગમાંથી અથવા ઉપરના ભાગમાંથી આપણે પોઈન્ટ લેવું પડે. ધારો કે આપણે નીચેના ભાગમાંથી આ પોઈન્ટ લઈએ, આ પોઈન્ટ છે કયું કહેવાય? 10 0, 10 0. આ 10 0 આમાં તમે મૂકો x = 10 ને y = 0, તો રિઝલ્ટ આવે 10 greater than or equal to 0. અને 10 greater than or equal to 0 એ સાચું રિઝલ્ટ છે. એટલે અત્યારે આપણો આલેખ છે એ આ નીચેનો ભાગ છે, આ બાજુનો. તમે જો આ 0 10 મૂકશો આ પોઈન્ટ, તો આ રિઝલ્ટ ખોટું આવશે. એટલે અત્યારે આપણો આલેખ છે એ નીચેનો ભાગ છે. અને પછી આ આલેખ દોરવા માટે x = 0, તો x = 0 એટલે તમને ખબર છે y અક્ષ, અને x greater than or equal to 0 એટલે આ બાજુનો ભાગ. x ની વેલ્યુ 0 કરતા મોટી આ સાઈડ આવશે, આ સાઈડ. આ y = 0 નો ગ્રાફ કહેવાય, x અક્ષ. અને y greater than or equal to 0 એટલે આ ઉપરનો ભાગ થયો. અને હવે તમે બધામાં જો કોમન પાર્ટનો વિચાર કરશો તો આ જે છે એ ઉપર છે, આ આમ છે. એટલે આપણો આલેખ છે પહેલા ચરણમાં છે પાક્કું થઈ ગયું, ફર્સ્ટ ક્વોડ્રન્ટ. પછી આ લાઈન આમ કે છે, આ લાઈન આમ કે છે, આ લાઈન છે એ આમ કે છે. બરાબર ધ્યાન કેન્દ્રિત કરજો. તો બધામાં કોમન પાર્ટ જે છે એ આ વચ્ચેનો ભાગ આવે છે. જો આ ભાગ, આમાં તમારે ડિઝાઇન કરી નાખવી જોઈએ. આ ભાગ છે એ આપણો આલેખ છે. આપણે આડી ને ઊભી લાઈન જો કરી નાખીએ, ડિઝાઇન ગમે એ કરી શકાય. ચાલો આ આપણો ઉકેલ ગણાવી. બરાબર જોઈ લ્યો, લખી નાખો. આલેખ બરાબર તમારાથી સરખો દોરાઈ જાય એટલે રેઝ એન્ડ કરજો. પહેલું ચેપ્ટર મેં સાવ હળવું જ શરૂ કર્યું છે.
અને તમારે જેવો ગ્રાફ દોરાઈ જાય એટલે તરત જ આ ટેબલ દોરવા માંડો. આ ટેબલ દોર નાખો. ચાલો હવે આ પોઈન્ટ જે છે એ 60 છે, આ 120 છે. આ બે પોઈન્ટ છે એ આપણને ગ્રાફ ઉપરથી ખબર પડે એવું નથી. તો તમારે શું કરવું પડે કે આ પોઈન્ટ જો શોધવું હોય તો તમારે આ સમીકરણ અને આ સમીકરણ એ બે સોલ્વ કરવા પડે. આ ઇક્વેશન ને આ ઇક્વેશન બે સોલ્વ કરવા પડે. હું અહીંયા જરા ઝડપથી બે ઇક્વેશન સોલ્વ કરું છું. જો અહીંયા જ સોલ્વ કરું છું કે x - 2y = 0 અને આ છે x + 2y = 120. આ રેખા અને આ રેખાનું છેદ બિંદુ છે આ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. જો તમે આ બેને સોલ્વ કરી નાખો તો તમને આ પોઈન્ટ મળી જાય. અને આમાં સોલ્વ કરવું સહેલું છે. તમે આ બેનો સરવાળો કરશો એટલે 2x = 120 તો x = 60 થાય. અને x = 60 જો અહીંયા મૂકી દીધું હોય તો 2y = 60 એટલે y = 30 થાય. એટલે આ પોઈન્ટ જે છે એ x = 60 અને y = 30 છે. આ જે પોઈન્ટ છે એ 60-30 છે. જો આ આપણે પોઈન્ટ શોધી નાખ્યું. હજી તમારે જો આ પોઈન્ટ શોધવું હોય તો આ પોઈન્ટ છે આ રેખા અને આ રેખાનું છેદ બિંદુ છે, આનું ને આનું. જો એ સોલ્યુશન આપણે અહીંયા કરીએ, આ x - 2y = 0 અને આ રેખા છે x + y = 60. આની ઉપરથી આ x = 2y થાય અને x = 2y જો તમે આમાં મૂકી દો તો 2y + y = 60 એટલે આ થઈ જાય 3y = 60 તો y = 20. એ y = 20 તમે અહીંયા મૂકો એટલે x = y = 20 મૂકો એટલે x = 40 આવે. તો આ જે પોઈન્ટ છે એ 40-20 છે. x = 40, y = 20. અને હવે તમને ખબર છે કે આ બધા બિંદુ આપણે આની અંદર મૂકવાના હોય એટલે અહીંયા આપણે પોઈન્ટ મૂકવાનું છે 60 પછી 120 પછી 60-30 અને 40-20. એ પોઈન્ટ તમે આની અંદર મૂકશો તો 5 × 60 + 10 × 0 એટલે આ થઈ જશે 300 + 0 એટલે આન્સર આવે 300. આ પોઈન્ટ મૂકશો તો 5 × 120 + 10 × 0 તો આ થાય 600 + 0 એટલે આ થયું 600. પછી 5 × 60 + 10 × 30 60-30 મૂકીએ તો આ થયું 300 + 300 એટલે આન્સર આવે 600. અને 5 × 40 + 10 × 20 એટલે આ થઈ ગયું 200 + 200 એટલે આ થયું 400. અને હવે આપણે ફાઇનલ આન્સર જે લખવાનો છે એમાં આપણને મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત પૂછી છે. તો તમે સમજી ગયા હશો કે આ મહત્તમ કિંમત છે અને આ જે છે એ ન્યૂનતમ કિંમત છે. એટલે આપણે ફાઇનલ આન્સર લખી નાખવાનો કે મહત્તમ કિંમત = 600 અને ન્યૂનતમ કિંમત = 300.
લ્યો આપણો આ આન્સર આવી ગયો. જોઈ લ્યો બરાબર. એક પ્રમેય કહી દઉં, એને આધારે MCQ પૂછાય છે. આ મહત્તમ કિંમત છે અહીંયા થઈ અને અહીંયા થઈ, 120 0 આગળ થઈ અને 60 30 આગળ થઈ. આ બે જગ્યાએ મહત્તમ કિંમત થઈ. તો પ્રમેય એમ કે છે કે આ બધા જ બિંદુ આગળ મહત્તમ કિંમત થાય. માનો કે જે આ વચ્ચેના આપણે કોઈ પણ પોઈન્ટ લીધા હોય તો ત્યાં આન્સર છે એ 600 આવશે. એટલે આમાં તમને કદાચ કોઈ એમ પૂછે કે કેટલા બિંદુ આગળ મહત્તમ કિંમત છે, તો ખાલી બે જ બિંદુ આગળ નથી, આ વચ્ચેના બધા જ બિંદુ આગળ મહત્તમ જ થશે. જો બે જગ્યાએ મહત્તમ હોય તો એ બે બિંદુને જોડતા રેખાખંડ પરના બધા જ બિંદુ આગળ મહત્તમ થાય. એટલે આની અંદર તમને ઇષ્ટતમ બિંદુ પૂછે તો ઘણા બધા આવે, 3 જ આવે એમ નહીં, આ બધા ઇષ્ટતમ બિંદુઓ જ આવશે. એટલે એવું ન પૂછે. ચાલો 10મો સમ છે. x minus y less than or equal to -1, minus x plus y less than or equal to 0, xy greater than or equal to 0 and z. સૌથી પહેલા x minus y is equal to -1 and therefore x is equal to -1 plus y. y નામ લાવો એટલે ટેબલ બનાવશો તો આ x આ y, આપણે y is equal to 0 લઈએ તો x is equal to -1 આવે અને y is equal to 1 લ્યો તો x is equal to 0 આવે. પછી બીજો આલેખ દોરીએ આપણે, -x plus y is equal to 0. તો therefore y is equal to x. ટેબલ બનાવશો તો આ x આ y, x is equal to 0 તો y is equal to 0, x is equal to 1 તો y is equal to 1. એટલે હવે આલેખ આમ દોરાશે. આ x આ y આ ઉગમ બિંદુ છે. અહીંયા સપોઝ આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે, આ 1 આ 2 આ 3 આ 4, આ -1 આ -1. તમે પહેલાનો ગ્રાફ દોરો તો x is equal to -1 તો y is equal to 0, આ x is equal to -1 તો y is equal to 0 અને x is equal to 0 તો y is equal to 1. એટલે આ અને આમાંથી પસાર થતી આપણે રેખા દોરીએ તો એ આમ આવશે. તો આ કહેવાય આપણે આલેખ દોર્યો છે. પહેલો આલેખ આપણે દોર્યો આ x minus y is equal to -1 નો આલેખ. અને એમાં આ 0 0 છે એ નીચે છે. એ 0 0 તમે ઓરિજિનલમાં મૂકશો આમાં 0 0 તો રિઝલ્ટ આવશે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1. તો 0 છે એ -1 કરતા નાનું, એ રિઝલ્ટ ખોટું આવ્યું. એટલે નીચેનો ભાગ નથી, આપણો આલેખ છે એ ઉપરનો ભાગ છે. આમ આપણો આલેખ છે એ ઉપરનો ભાગ છે, નીચેનો ભાગ નથી. પછી આપણે બીજો ગ્રાફ દોરીએ, x is equal to 0 તો y is equal to 0 અને x is equal to 1 તો y is equal to 1. એટલે પોઈન્ટ અહીંયા ક્યાંક આવશે. અને આ બે માંથી પસાર થતી તમે રેખા દોરો તો
આ જે રેખા છે એ -x અહીંયા લખું છું -x + y = 0. હવે એમાં તમને ખબર છે કે 0 0 નો મૂકી શકાય, 0 0 રેખાની ઉપર છે એટલે આપણે આ બિંદુ મૂકશું નીચેના ભાગમાંથી. આ બિંદુ કહેવાય 1 0. એ 1 0 તમે આ ઓરિજિનલ સમીકરણમાં મૂકો x = 1 ને y = 0 તો આન્સર આવ્યો -1 < ≤ 0. એ -1 < ≤ 0 એ સાચું સ્ટેટમેન્ટ છે એટલે આમાં નીચેનો ભાગ આવે આમ. પછી આ x = 0 કહેવાય અને x > 0 એટલે આ ભાગ થયો. આ y = 0 કહેવાય x અક્ષ એટલે, અને y > 0 એટલે આ ઉપરનો ભાગ. હવે તમને આમાં મહત્તમ કિંમત પૂછી છે, આ z ની મહત્તમ કિંમત પૂછી છે, મેક્સિમમ વેલ્યુ. તો પહેલા તો જો આપણે કોમન પાર્ટ નો વિચાર કરીએ તો આ જે છે એમ કે છે કે આ ઉપરનો ભાગ આવે, આ એમ કે છે કે આ નીચેનો ભાગ આવે, આ આમ ભાગ આવે, આ આમ ભાગ આવે. તો તમે જુઓ કે ચારેયમાં કોમન ભાગ આવતો નથી. ચારેયની અંદર કોમન આવતું હોય એવો એકેય પાર્ટ નથી, કારણ કે આમ ઉપર કે છે, આમ નીચે કે છે, એટલે ત્યાં જ ખ્યાલ આવી જાય કે આમાં કોમન ભાગ એક પણ નથી. એટલે આનો ઉકેલ ગણ જે છે, ઉકેલ ગણ ઈ નલ સેટ છે. સોલ્યુશન સેટ જે છે, સોલ્યુશન સેટ ઈ નલ સેટ છે. અને તો પછી આની મહત્તમ કિંમત તમને ન મળે, મહત્તમ કિંમત ન મળે. નોટ ડિફાઇન્ડ, મેક્સિમમ વેલ્યુ ઇઝ નોટ ડિફાઇન્ડ. જો આ એક થોડુંક નવું હતું, એ એક આપણે આ સમમાં કરી નાખ્યું